નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઊભું કરવામાં આવેલું છે, જેને લઈને એક ન્યૂઝ કટિંગ અમે તમારી સામે લઈને આવ્યો છું, તે આપણે જોશું। ત્યારબાદ આપણે જોશું કે વિદ્યા સમીક્ષા કેન્દ્રની થોડી રસપ્રદ વાતો અને તેમાં થોડું ઘણું જે માહિતી છે તે આપવા માંગુ છું, તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। विद्या समीक्षा केंद्र के माध्यम से विद्या समीक्षा केंद्र को गुजरात के शिक्षण प्रणाली की नव सेंटर के रूप में स्थापित किया गया है, जहां विश्व स्तरीय टेक्नोलॉजी की मदद से राज्य भर के डेटा का एकीकरण और विश्लेषण तो होता ही है, साथ में इसी डेटा के उपयोग से गुजरात के शिक्षण स्तर को और भी सशक्त करने की योजना पर ध्यान दिया जाता है। इस केंद्र के माध्यम से गुजरात के शिक्षण क्षेत्र में डेटा और टेक्नोलॉजी पर आधारित अनेक सफल पहल और योजनाएं संभव हुई हैं। મિત્રો, તમારી સામે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ને અનુસંધાને જે ન્યૂઝ કટિંગ છે તે સામે આવી રહ્યો છે કે જેમાં તમે જોઈ શકો છો કે VSK નું મોડેલ અપનાવવા વર્લ્ડ બેંકની અન્ય દેશોને સલાહ, જેમાં 13 દેશના શિક્ષણ મંત્રીઓ સોમવારે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે આવશે। ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે ઊભું કરેલ સરકારી સ્કૂલોનું રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ કરતા વિદ્યા સમીક્ષા કેન્દ્રની વધુ 13 દેશના શિક્ષણ મંત્રીઓ દ્વારા સોમવારના રોજ મુલાકાત કરવામાં આવશે। તો આ મિત્રો તમે ન્યૂઝ કટિંગ વાંચી શકો છો। હવે આપણે વાત કરીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રના અનુરૂપ છે જે પ્રશ્નો છે કે જે માહિતી છે તે જોઈ લઈએ। તો તેમાં જે કહેવામાં આવ્યું છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર VSK વિશે કે ગુજરાતમાં શાળાકીય શિક્ષણમાં આશરે 2.4 લાખ શિક્ષકો, 10,000 જેટલો સુપરવિઝન માટેનો સ્ટાફ મળી આશરે 2.5 લાખ કરતાં વધારે કર્મચારીઓ કાર્યરત છે, જે રાજ્ય સરકારના કુલ કર્મચારીઓના 51% જેટલા છે। આ તમામ કર્મચારીઓના અસરકારક મોનિટરિંગ અને સપોર્ટ માટે તથા વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમના સતત મોનિટરિંગ તથા સુધારણા માટેની ટેકનોલોજી આધારિત વ્યવસ્થા ઊભી કરવી અત્યંત જરૂરી હતી, જેના ભાગરૂપે પ્રથમવાર શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ માટે વર્ષ 2019માં શિક્ષણ ક્ષેત્રનું દેશનું સર્વપ્રથમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર CCC નો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેના માધ્યમથી ડેટા આધારિત જરૂરી ઇનપુટ તેમજ તેના આધારે રાજ્યના વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં જરૂરી સુધારો થાય અને શિક્ષણ સફળતાનો ગ્રાફ ઊંચો આવે તે માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેની વિવિધ કામગીરીમાં કરવામાં આવે છે। મિત્રો, વિદ્યા સમીક્ષા કેન્દ્રને લઈને થોડા પ્રશ્નાવલી જોઈ લઈએ તો શિક્ષણ ક્ષેત્રનું દેશનું સર્વપ્રથમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર CCC નો શુભારંભ ક્યારે કરવામાં આવ્યો હતો કે 2019માં। ત્યારબાદ દેશનું પ્રથમ નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર NDEAR ફ્રેમવર્ક આધારિત સ્કૂલ એજ્યુકેશન ડેશબોર્ડ કયું છે? વિદ્યા સમીક્ષા કેન્દ્ર। વિદ્યા સમીક્ષા કેન્દ્રનું આદર્શ વાક્ય કયું છે? પ્રજ્વાલિતો જ્ઞાનમયઃ પ્રદીપઃ। વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ડેટા વિશ્લેષણ કઈ રીતે કરવામાં આવે છે? તો કે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા, ML મશીન લર્નિંગ દ્વારા અને BI બિગ ડેટા એનાલિટિક્સ દ્વારા। વિદ્યા સમીક્ષા કેન્દ્ર પહેલા કયા નામે ઓળખાતું હતું? CCC કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર। વિદ્યા સમીક્ષા કેન્દ્રને કયો એવોર્ડ મળ્યો છે? લોક પ્રશાસનમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે પ્રધાનમંત્રી એવોર્ડ। શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને કન્ટેન્ટ અને ઇન્ટરનેટના માધ્યમથી શિક્ષણ આપવા માટેનો પ્રોજેક્ટ કયો છે? જ્ઞાનકુંજ। વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરી તો રિયલ ટાઈમ મોનિટરિંગ, ડેટા એનાલિસિસ, PAT અને SAT ની કામગીરી એટલે કે એકમ કસોટી અને સત્રાંત પરીક્ષા, રિપોર્ટ કાર્ડ તૈયાર કરવા, CRC BRC ની ટૂર ડાયરી, GSQSC દ્વારા લેવામાં આવતો ડેટા, ઓનલાઈન હાજરી, BRC CRC જિલ્લાના તથા તાલુકાના અધિકારીઓ, શાળાના મુખ્ય શિક્ષકો વગેરેનું સતત મોનિટરિંગ, લાઈવ ડેટા શેરિંગ અને કોમ્યુનિકેશનથી સતત માર્ગદર્શન। તો મિત્રો, આ હતી તમામ માહિતી તમે જોઈ શકો છો। તો તમામ જે પ્રશ્નાવલી હતી કે સામાન્ય માહિતી હતી તે વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે પહેલાં CCC કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તરીકે ઓળખાતી તે હવે વિદ્યા સમીક્ષા કેન્દ્ર તરીકે ઓળખાય છે। તેની નાની નાની માહિતી અને તેના અપડેટ લઈને આજનો વિડીયો હતો। વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઇક કરી દેજો, તેને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને આવા નવા અપડેટ્સ મળતા રહે દરરોજ। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।